રામ રામ ને સીતારામ. તો જો આજ મીઠું ભાઈને ઉડાડવો છે, ઘણા ત્યાં ઉડાડ્યા નથી, તો હાલો કીધું મીઠુંને ઉડાડીએ તો જરીક વાર એને મજા આવે. તો મીઠુંને ઉડાડ્યો, જો પિંજરામાં પૂરેપૂરે એને મજા ના આવે ને, આપણે ઘરમાં રાખે તો કોઈ ઘણાથી ઉડાડ્યો તો આવીને મારા ઉપર બેસી ગયો. હું બોલું એટલે મારા કણે જ આવે. હું કહું જા જા બારો જા, ઉડવા જા. તો કે ના, મને કહે છે વાતું કર, મારા મોઢામાં ચાચું વણે છે. મેં તો ના, તું ઉડી જા. તો ઉડી ગયો, જો થાંભલા ઉપર બેસી ગયો, જાશે ક્યાંય નહીં, આટલામાં જ રહેશે. એટલી વારે પણ એને મન મોકરો થાય, બીજું શું, રાજી થઈ રહે. પછી આવી ગયો છત ઉપર બેઠો એટલે પાછો એનો ઘોડો લીધો આપણે. એનો ઘોડો કે ઢીંગલો કાંક લઈને તો જ આવે, નકા ના આવે, અદેખાઈ કરશે કોકની. પછી આવી ગયો, જો આવી રીતના પછી લઈ લીધો ને પછી મેં કીધું હાલો હું પથ્થર સાફ કરી નાખો. મીઠુભાઈ તો આવી ગયો, પથ્થરને એ સાફ કરી નાખ્યા અને સાહ ઉધરાવી લીધી. આજ તો વહેલા ડબ્બાએ ગહી નાખ્યા, લોટવાળા રહી ગયા હતા તે, અને દેણો દરી નાખ્યો ભેરો 10 કિલા, 5 કિલા દરીને રાખ્યો ને 5 કિલા ચક્કીમાં જ દરાય સરો. એટલે એ કામ પતે આપણે. અને પછી અમારે જાવો છે ભચાવ, અને પછી મેં ચાય કરી નાખી. એટલે વહેલો બધો કામ પતો આવે, છોકરા ઉઠ્યા છે એટલે મેં ચાય કરી નાખું. અને પછી અમારે ભચાવ જવાનું છે. તો નાસ્તો આજ તો હતો, એટલે આજ ખાખરા ને પાપડી ને પપ્પા લઈ આવ્યા છે, એટલે બધો હતો એટલે વાંધો નહીં. અને પછી અમારે ચકલા જુઓ કેમ નાય છે, આટલો વરસાદ વર્યો એમાં નથી નાયા, હવે ટાંકો સલ્યો એમાં નાય છે. અને પછી અમે ભચાવથી વેરી આવ્યા તો બકાલો લઈ આવ્યા છે અહીંયા. આજે કોઈ છોકરી સારું કાંઈ ખાવાનું નહોતો લીધો, તૈયાર ખાવાનું હતો એ જ લીધો હતો. બીજો કે પાઉંભાજી અને પેડા પુલાવ ને એવો લઈ આવ્યો. તો પાયલ ગોવારનું શાક વઘારી નાખ્યું. 1 વાગે નવરી થયું કે બધો કામ કરીને ખાટલા ધોયા ને પાણી આવે તો પટ ધોયા ને પુલાવ ને આવો બધો લઈને બેસી ગયા. તો ભોલો કે આ તો હવે દહીં તો મને ખપશે. તો વળી એ દહીં લઈ આવ્યો કે લઈ આવ દહીં જા, ગામમાં જડે છે એટલે દહીં લઈ આવ્યો. પેડા ને આવો બધો ખાવાનું હતો આજે આપણું. અને પછી વાડામાં વાવી છે દૂધી, તો જોવા જવાનું છે કે દૂધી થઈ છે કે નહીં. તો પતિદેવ તો વાળ ટપીને ઊભા જ જતા રહ્યા. મેં તો એ બાજુ શું કામ જાવ કાંટેમાં. તો તું ખામી કે તને દૂધી બતાવું, તું કેમ નથી. મેં તો ઓહો, તમે તો જંગ જીતી ગયા એના વારે આમ બતાવે, જાણે એવોર્ડ કેમ જીતે એમ હાથમાં પકડીને આમ રાજી થઈને બતાવે. એક દૂધી આપણી જુઓ કેવડી દીધી, 2 કિલાની દૂધી છે. હવે આ દૂધીનું શાક બનાવવું હોય તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો. અને અમારી દૂધીને એવોર્ડ દઈ દેજો. પણ દૂધી કેમ છે, કાંઈ ઘટે, આ ખાતરવાળી દૂધી.